હાલો, હેલો. એ પાણીપુરી વાળા બેન બોલો? હા, બોલું છું. એમાં આપણે હે ને તમને 100 જણાનો ઓર્ડર એક આપવાનો હે પાણીપુરીનો. તમારે કેટલા ફ્લેવર જોઈ છે? આપણે ફ્લેવરમાં તો તમે કેટલા ફ્લેવર રાખો? આપણે જો હમણાં નવું બાર પાડ્યું છે, 10 ફ્લેવર આપીએ છીએ. ઓમ મોસ્ટ ઓફ બધા 4 જ આપે છે, આપણે 10 કર્યા જ ચાલુ. બીજું તો ઠીક, એક તો રેગ્યુલર હોય, એમાં ખાટું મીઠું હોય ને એક ખાલી ખાટું હોય ને તીખું હોય. આના સિવાય બીજા કયા કયા હે કે તમે દવા રાખ્યા હે? તમે લગ્ન પ્રસંગમાં જાઓ એટલે તમે બરફી ખાતા હશો. હા, અમે બરફીનો ફ્લેવર આપ્યો છે. પછી તમે ગમે ત્યાં જાઓ તમે સ્ટ્રોબેરી ખાતા હશો, હા, અમે સ્ટ્રોબેરીનો ફ્લેવર આપ્યો છે. સ્ટ્રોબેરીનું પાણી. યસ. પછી તમે ચોકલેટ ખાતા હશો, હા તમારી ગર્લફ્રેન્ડને ચોકલેટ તો ભાવતી હા હા, હશે. ભાવે ને પાણીપુરી એને જ હજી ભાવે છે. હા, તો અમે ચોકલેટનો ફ્લેવર રાખ્યો છે. આ બેન તમે ફ્લેવરના નામે કોકને રમાડતા લાગો, રમાડતા હોય એવું તમને નથી લાગતું? હવે આ જરાય ચોકલેટ નહીં. પછી અમે બટર સ્કોચ રાખ્યો છે ફ્લેવર. પણ એના કરતા તમે એને કામ કરો, આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કરી દો ને કાં શેક બનાવવાનું ચાલુ કરી દો. બાકી આ પાણીપુરીમાં તમે એમ કહો ચોકલેટનો ફ્લેવર ને આ સ્ટ્રોબેરી ને બટર સ્કોચ ને આ હે શું બધું, આમાં માણાને શું મજા આવે? ઈ તો ભાઈ તમે એકવાર આવો, ટ્રાય કરો ફ્લેવર તો એ બેન ભાઈ તમે ફોન મૂકો, મારે કાંઈ નથી ચાખવું, આવું ફોન મૂકો.